તો ભાઈ કેમ છું બધા ફરી શકે છે આપણે નવા વિડીયોમાં. અત્યારે સાંજના વાગી રહ્યા છે 5:30 એટલે ઓલમોસ્ટ 6 વાગવા આવ્યા છે અને સવારે ઘણું બધું કામ હતું એટલે સવારનો વિડીયો બને અત્યારે જે વિડીયો થયો સ્ટાર્ટ અને અમે અહીંયા આવી ગયા. સેટઅપ બી બધું થઈ ગયું છે અને લગભગ અમને 5 વાગે પહોંચી ગયા હતા. આજે થોડો ટેમ્પો અમે બહારથી રાખ્યો છે કારણ કે કસ્ટમર રોડ પર જાય બધાને થોડું દેખાય એ રીતે જગ્યાએ આગળ ઘણી બધી ખાલી રાખી છે. કસ્ટમર ગાડી પાર્ક કરી બેસી શકે છે. એક ઓર્ડર આવ્યો છે એટલે બોડી તો થઈ ગઈ છે 3 સેન્ટીની. ત્યાં ગ્રીલનો ઓર્ડર છે અત્યારે ગ્રીલ બને છે. બાકી ટોસ્ટ બનાવી અત્યારે ધાબુ લાવી ગયું રહ્યા છે 60 અને તમને કહું ને લગભગ 2 પેકેજ જેવું નીકળી ગયું છે. ગ્રીલનું આખું પેકેજ ખલાસ થઈ ગયું છે. લગભગ 4 અંડર છે એટલે ગઈકાલનું ગીલ હતું બધું એમાં 4 બની ગયા. ગીલ ખસે કસ્ટમર ગીર સેન્ડવિચ બધા માંગે છે આવીને શું કરું. મારે પડતા અહીંયા ગાડી પણ એટલે કે ગીર સેન્ડવિચ પાછું લેવા જાઉં તો કંઈ ને ચલાવી થાય છે ગીલ વગર. હું સવારે ભૂલી ગયો શનિવારે બોલે યાર બાકી હું લઈને જ આવતે. બાકી અત્યારે ટોટલ સારું છે. 2 પેકેજ નીકળી ગયા છે 10 માટે જો 8 પેકેજ છે. ગીલ પણ ખલાસ થઈ ગયું છે. સારું કહેવાય છે. તો સારું છે આપણું. હા કસ્ટમર ખાય છે અહીંયા બધા બહુ ઉપર બધા. હા એક કોર્નરમાં છે ત્યાં. એકચ્યુઅલી હું છે કસ્ટમરની પરમિશન લેતો નથી એટલે મારી બાયચાન્સ ઉપર નથી એમને કંઈ મારા વિડીયોમાં લાવતો કે બાયચાન્સ કોઈ ખોટું લાગે એટલે વિડીયો નથી ઉતારતો. બાકી હું બતાવીશ ને કેટલા ભેટ હોય એ વાત મેં બતાવીશ કસ્ટમર જશે એટલે. તો અત્યારે 7:30 વાગ્યા છે હજુ કસ્ટમર વોકિંગ્સ એટલી બધી ખાસ નથી આજે તો ખબર નહીં હવે. બાકી અત્યારે તમે તમને બતાવી રહ્યો છું. જો આજે બ્રેડ પાછા 5, 6, 7, 8 આ રહ્યા અને આ મસાલો આજે વધારે ગયો છે. આટલો મસાલો છે બાકી બટર ટોન બચ્યા છે જે બટર આમાં છે. કસ્ટમર વોકિંગ્સ એટલે ઘણી સારી છે મતલબ કોઈ દેખાડો ખાવા માટે. ક્રોમામાં વોકિંગ્સ ગઈ આ ક્રોમાનો શોરૂમ છે. ઘણી વોકિંગ્સ ઓછી છે ત્યાં પણ ત્યાં એટલું નથી વોકિંગ્સ. જોઈએ આજે શનિવાર છે છતાં પણ આજે આવું છે તો પછી કેવું થાય કે પછી તમને મળી પાછો કલાક એને તમને બતાવીશ કેટલું વિડીયો. બાકી અત્યારે ફોન જ જોઉં છું હું પણ શાંતિથી ઊભો રહીને. આજે ટેમ્પો થોડો બહારથી નીકળે એટલે બધાને દેખાય તમારે અંડર વિચાર કે બહાર જાઉં કે નહીં જાઉં તે છે. મેઇન રોડ પર નીકળું કે નહીં નીકળું તે વિચારું છું. તો શું કરું કે ખ્યાલ નથી આવતો કે જોઈએ પછી. અત્યારે 11:15 વાગ્યા છે અને બધું અત્યારે વાઇન્ડ અપ કર્યું. મટે બધું ફિનિશ થઈ ગયું. આજે મટે ફિનિશ થઈ ગયું મને લાગતું આજે પણ જે બધું 9 વાગ્યા પછી ગ્રાહકી સારી છે અત્યારે. તો પછી આજે સાફ સફાઈ ચાલુ જ છે અત્યારે બધું. આ બધા બ્રેડના પેકેજ સાફ સફાઈ. આ ચટણી અત્યારે દમ કરી અને આ મસાલો આજે આટલો બધો વહેલો જો એ જશે એટલે બધો ડસ્ટબિનમાં. ચાલો સાફ સફાઈ કરીને પછી તમને ઘરને પાછું તમને મળ્યું હવે. અત્યારે રાતના વાગી રહ્યા છે 2 વાગ્યો છે અત્યારે જસ્ટ આવ્યા અને અમારું શું અમારા મારું જે ઘર છે ને એ સેન્ટરમાં જ મોહલ્લા છે એટલે બધે આજુબાજુ મારા ઘરની બાજુ જે પાછો મોહલ્લો છે આગળ મોહલ્લો છે 4 દિશામાં 4 મોહલ્લા છે તો બધે ગરબા રમે છે. આજે ટેમ્પો ફરીને લાવ્યો છું અને વાત કે આજે બધું મટીરિયલ ખલાસ થઈ ગયું. પહેલાં તો મને શું હતું કે આજે શનિવાર છે ને પેકેજ ગયા નથી. 8 પછી પેકેજ ઘણા હતા પણ 8 વાગ્યા પછી કસ્ટમર ઘણા એવા સરસ એવા ખૂબ મજા ગઈ. પણ એકવાર પ્રોબ્લેમ શું હોય આજે ગ્રીલના સેન્ડવિચ બધી ફિનિશ થઈ ગઈ. આજે સૌથી વધારે ગ્રીલ ગ્રીલ લગભગ કેમ 10 થી 12 એટલે સમજો ને પણ 150 એક છે તો ઓલમોસ્ટ 1800 રૂપિયા જેવા આજે લોસ થયું ને. સોરી સોડા પી દે એટલે હા એટલે 200 રૂપિયા 1800 રૂપિયા જેટલો છે લોસ થયો મને. અત્યારે યાદ થઈ જશે કંઈ નહીં. બહુ લાલચ પણ નહીં સારી કહેવાય છે ને. આ ખબર જો ફૂલ્લી આ સારી નહીં જતી ખબર નહીં કેમ એટલું દુખેના કારણે. તો હવે આજનો દિવસ ખૂબ સરસ ગયો મજા આવી ગઈ. કાલે સન્ડે છે તો
તો કાલે શું કરું, વધારે લઉં કે ઓછું લઉં એ મેં વિચારું છું. જોઈએ કાલે હવે. બાકી તો આજે તો ખૂબ આરામ પણ કર્યો ને કસરત એટલે એવા આરામ પણ કર્યો. 2 આજે બી હતી, બહુ થાક પણ લાગ્યો નથી. બસ ખાલી શું કે પેલું આના કારણે છે ને આ માથું બહુ સખત દુખે છે મારું. ચાલો કંઈ નહીં, બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. આજનો વિડીયો ખૂબ નાનો બન્યો છે, ખબર છે મને, પણ શું કરે કામ જેવું આવી જાય ને, કામ એવું આવી જાય ને કે યાર ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો. બોલો, આપણને લાગે કે યાર વ્લોગિંગ કરું બહુ સહેલું, પણ યાર નથી યાર, બહુ અઘરું છે. એડિટિંગ કરવાનું, શું બધું બતાવવાનું, બોલવાનું, અમુક તો જે બતાવવાનું હોય તે ભૂલી જાય. બોલે કે આ વિડીયો ઉતારવાનો જોઈએ, પણ કંઈ નહીં, હવે ચાલે છે. અત્યારે આજે 3જું નોટું પૂરું થઈ ગયું, કાલે 4થું નોટું છે. 4થું જ છે ને, જોજો ભાઈ, મને ખબર નથી. બસ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પોતાનું ધ્યાન રાખજો અને બસ પોતાનું ધ્યાન રાખજો. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ નવા વિડીયો, નવા દિવસ સાથે.